कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं अब तो हमें आगे बढ़ते ही रहना अब तो हमें साथी है बस इतना ही कहना कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं હવે ગીત જ ગાતી રહીશ કે પછી હંજેરાય કરાવીશ આ તો કરું તો હું રી બેઠી છું આમ ગીતડો ગાઈ ગાઈ તો હંજેરા કરે તો હંજેરા કેદી કર લે પછી કામે કેદી પહોંચે એમ નહીં તમને જરાક સમજાવો તો કામ કરવાને ને મારે ગીત ગાવાની ક્યાં લાગે કે ભાગે એ જરીક મને કહો તો વાડે કરે છે ખોટી ચલન થાય એમ કહો ને મારા જેવું ગીત ગાતા ના આવડે એટલે ગીત ગાતી હોઉં તો મને જલે મરચા પડે મરચા પડતા હશે ગામ આખાને મને તો કઈ ન થાય એટલે હાવ પોતાને વખાણ ન કરતો કે એવું સારું ગીત નથી ગાતી કઈ કાકડા ઉડી જાય છે ખબર છે આ તો એક વારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા કહી દીધું કે ગીત ગાજો મને મૂકજો હજી તારું ગીત તો બનાવે તો અહીંયા ખબર પડે ને પિક્ચર માં ગીત ગાવ કઈ મોટી વાત નથી કઈ વાડે કરે છે ખોટી આવી તો મને બહુ ત્રણ ઓફર આવી પણ મારે શું મારે તો મીઠાઈની દુકાન ને હું બસ મારે આવા ગીતડા બીતડે ન ગાવા જોઈએ તન તો એક જ આવી મને તો આવી બહુ ત્રણ ઓફર આવી ગઈ છે મેં તો રિજેક્ટ કરી નાખી તારી વાર નહીં કઈ એક આવી લે લઈ લીધી જાણે ક્યારે કઈ દેખ્યો જ ન હોય અરે આ હવે આવ્યું બાવ્યું કઈ નહીં ને વાડે કરશે ખોટી આ આયતું તે આયતું ઢીકડો આયતું પૂછડો આયતું ફલાણો આયતું ઈ તો કહું છું મને તો કેટલી ઓફર આવી મેં તો રિજેક્ટ કરી નાખી કોણ જાણે તારા મક્કલ કે ઘાસ ચરવા ગઈ હતી કે પહેલી જ ઓફર આવી લ્યો જાવ દોડતી જાણે કેમ ક્યારે દેખ્યો જ ન હોય હા મેં તો ગીત ગાવાની ઓફર નથી દેખી લ્યો શું કરશો એટલે જ તો કહું છું ક્યારે દેખ્યો ન હોય જાણે ભલે મારી અકલ ઘાસ ચરવા આલી જાય કોમ ટાણે આલી જાય હે ને અને તમારી તો ખાવાના ટેબલ ઉપર ભલે ને ગમે અહીંયા જમણમાં ગયા હોય કોણ જાણે ક્યાં અકલ ને તો વાડીઓમાં મૂકી આવે ઘાસ ચરવા ને એ જ કોઈ દી જોયું ન હોય ને એમ પુસકાઈ ખાવા માંડે બે હાથે ગામ આખું જોતું હોય ને પોતે ઢૂસતા હોય હવે તારે અહીંયા ઉભો બાજવું જોઈએ ને તો હું તો જાઉં દુકાને હા દુકાન ગયા વાળા મને મૂકી દે પેલા અહીંયા આટલી વાર બાજતી હતી ત્યારે ક્યાં તારી અકલ ઘાસ ચરવા ગઈ હતી તારામાં તો બુદ્ધિ જ નથી કોણ જાણે આખા જગાખામાં હું જ છેતરાઈ ગયો મીઠા વગરની આવી ગઈ મીઠાની તણ હશો તમે અનસન તમારી મમ્મીએ મારા હાથનું જ માંગુ નાખ્યું હતું મારા મગજનું નતું નાખ્યું જે માંગે એ મળે હા હવે ખબર પડી જો એટલે જ હું કઈનો વિચારું છું કે મને એમ લાગે છે હું છેતરાઈ ગયો છું મારી હાહુમાં કંજન ફરિયાદ કરવી પડશે મારે અહીંયા તો ઢોલ નગાડા ને બજાવતા લેવા આયા હતા અને કેવા ગીત ગાતા હતા મોટર ઊભી છે બંગલા બજાર હાલો ને ભાભી સાસરી એવો ગીત ગાતા હતા કે મોટરિયું તો મારવા ફટફટિયું છે એક બે પેડે વાળો મારે મોટરિયું તો છે ને તારે આજ મને લાગે છે કે તમારે છે દુકાન નથી જાવ મારા ભેગે બાજવું જ છે તો ખમો જરીક છે ને કેમેરો બંધ કરી નાખો નકા વિડિયો છે ને આપણે હંધાય મિત્રો જોવે છે YouTube ના પછી એ કહેશે કે આ બે જણા તો વઢતા જોવે છે બાજ તો તું કરે છે હું તો અસલ પ્રેમથી વાત કરતો અને સીધી બટકા ભરવા માંડે ઈ તો હવે છે ને મારે કહેવાની જરૂર નથી કે કોણ બાજ છે અમારા મિત્રોને હંધીએ ખબર છે હવે તમે જ કયો મિત્રો કોણ બાજ કરે છે આ જીગર કે હું મિત્રો હાવ હાચું કહેજો કમેન્ટ કરીને કહેજો કે સૌથી પહેલું બાજવા કોણ આવે છે આ જીગર જ આવે છે કે નહીં એને છે ને મારા પીકે બાજ્યા વગર હાલતું જ નથી આખી જિંદગી બાજવામાં જ કાઢશે પાછો છે ને 80 વર્ષના ગઈઢા થઈ જાવ ને તમારા જીવનનો અંતિમ સમય ખાટલે બેઠા હો ને તો અહીંયા મારા ભેગે બાજતા જાજો નકર ન કરે નારાયણ ને મર્યા પછી તમારા જીવનને આત્માને શાંતિ ન મળે તો મને એમ થાય કે બાજવાનું રહી ગયું ને કોણ જાણે ભાઈ ભટકતા આવો તો મારે તો જિંદગીની પથારી ફરી જાય ને એટલે જ કહું છું કે છે ને અત્યારે તમારે જેટલું બાજવું એટલું બાજી લે ને પાછા છે ને ખાટલામાં ને ત્યાં મારા ભેગા બાજી લેજો પણ છે ને હું અહીંયા ગયા પછી પાછું ન જતા હજી તો મારી જિંદગી જીવવાના દિવસો જ આયા હે ને આજે મને મારવાની વાત કરે હેરી નલાયક ન કીધી તો પછી તું જાય ને તો તું મારા ભેગા બાજતી જ જાજે નકર તું આવીને ધોરા કપડા પહેરીને તો મને વધારે ઉપાધિ કરાવીશ અને છે ને કાલી ન થતી જા અને છે ને તું કેમેરો ચાલુ કરે ને એના પહેલા મને એકવાર કીધી તો જા મારું મોટું બોડું હંધું હમું તો કરી નાખું ને પોતે તો અંદરથી એ પાવડર લાલી લિપસ્ટિક કરીને તૈયાર થઈને આવે મેકઅપ કરીને અને હું બચારો કઈ નહીં જો નાઈ ધોઈને ખાલી માથામાં તેલ નાખલો કહેવાય તો ખરું ને હું જરીક તૈયાર થઈને ન આવું મને આખી દુનિયા દેખતી હોય તને દેખતી હોય તો મારે તૈયાર ન થવું હોય પછી હું ભૂંડો લાગુ તારી હમે છે ને જીગર તમને હાવ સાચી વાત કહું ન્યા વજરીક છે ને કાળા કોલસાને આપણે ગમે એટલો નવરાવી ગમે એટલો મેકઅપ કરાવીને તો એનો કલર બદલે નહીં એટલે તમારે ખોટી કોશિશ કરવાની જ નહીં હે હું તને કાળો કોલસો દેખાઉં તો પેલા તારું થોબડું જોયા વારી સામા કેટલો કિલા 2 કિલાનો મેકઅપ મોઢામાં નાખે તો અહીંયા તો મોઢું રૂપારું લાગે અમારે છે ને તમારી વાર કિલો 2 કિલો પાવડર નથી સાટવા પડતા મોઢામાં પોતે તો ગરાજમાં જાય ને વહી બીજો જ અવતાર લઈને આવે અને જરાક મોઢામાંથી મેકઅપ નીકળી જાય ને તો ઓળખાય નહીં કઈ સોરી હતી હું તો આ હંજેરા કરવા માંડી જો મારા ભાગનો હંજેરો કરીને હું તો તૈયાર થઈ જઈશ તમે તમારે તારા ભાગનો હંજેરો કર કે મારા ભાગનો હંજેરો કર તારે જે કરવો એ કર હું તો આ ગાડી લઈને નીકળું છું મારે હાલવું છે ભેગો કાળા કોલસા ભેગે ના બેહાય કાળા કોલસા જેવા થઈ જાય એટલે છે ને ધોરો કોલસો હોય ને એવી ગાડી ગોતી લેજે જા બસમાં બેહીને જ હાલી જાજે હું તો કઈ લઈ જવાનું નથી તને કાળો કોલસો છો ને ઓહો જીગર તમને તો ખોટો લાગી ગયો હું તો મજાક કરતી હતી તમે કાળો કોલસો નહીં કહે તમે તો છે ને શાહરુખ ખાન રિતિક રોશન એનાથી સુંદર ને હેન્ડસમ લાગો છો આ દુનિયામાં સૌથી હેન્ડસમ તમે જ છો લઈ જાઓ ને મને હવે કઈ મસ્કો મારવાની જરૂર નથી હો હું તો હાલ્યો તમે તમારે તારી રીતે બસમાં હાલી આવ કે હાલીને જા ગમે એમ જા હું તને લઈ જવાનું નથી અને એટલું દુઃખ લાગતું હોય ને તો તારા પૈસાથી ગાડી લઈ લેજે મને કોઈ વાંધો નથી કાળો કોલસો વરી લે
હે ભગવાન, જીગરને તો ખોટું લાગી ગયું હવે. આ બાજવામાં જીગરને તો માઠું લાગી ગયું. હવે તો મારે છે ને બસ ગોતવી પડશે. બે દી તો મારાથી હમું બોલશે નહીં મિત્રો. મારે છે ને એને સરપ્રાઈઝ આપીને જ મનાવવા પડશે. તઅહીંયા તો મનાશે. બે દી હમું તો બોલશે જ નહીં મારાથી. અને સાચું કહું ને તો મારા મનમાં એવું કઈ નતું. મને જરાય કારા નથી લાગતા. આ તો ઈ મને હેરાન કરે ને એટલે મને એને હેરાન કરવાનો શોખ થાય. બાકી અમાર જીગર છે ને આ દુનિયામાં સૌથી હેન્ડસમ છે હો. અને મિત્રો હાવ સાચું કહું ને તો મેં છે ને આજે ડેલી રૂટીન કહેવાનું કન્ટિન્યુ રાખ્યું હતું પણ અમારે છે ને દિવસની શરૂઆત જ એમ થાય કે નાનકો મોટો ખાટો મીઠો તીખો મીઠો ઝઘડો થઈ જ જાય. બોલ્યા વગર હાલે જ નહીં. બે પ્રેમની વાતો થાય ને તો 4 વાર તો બાજી. અને આજ તો મારો વિચાર હતો કે હા જે છે ને હું જીગર ક્યાંક છે ને શાંત હા જે ટાઢા પોરે છે ને શાંત જગ્યાએ જાશો ને એકદમ લોંગ ડ્રાઈવમાં જાશો, ફોટા બોટા પાડી આવશો, એકાદો વિડીયો બનાવી આવશો. હવે ઈ તો કઈ થઈ નહીં શકે. આજે રિહાઈ ગયા છે ને હવે 2 દી સુધી બોલશે નહીં મારાથી. તમે જરાક મને કમેન્ટ કરીને ટીપ આપો કે કેમ કરીને મનાવું જીગરને. ઓલું ગીત છે ને બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. તો બેબી મૂડમાં ન હોય ને તો એને તો બોર્નવિટા પીવડાવીને મૂડમાં લઈ શકાય કા. હવે આ બેબો મૂડમાં ન હોય તો એને શું કરવું? હે ભગવાન, કાઈ વાંધો નહીં. લ્યો મિત્ર, જીગરને તો હું મનાવી લઈશ. અમાર તો હાલે જ રહ્યો. માનવન મનાવું અહીં તો કામ છે જિંદગીનું કા. કિતની હસી એ મુલાકાતે હૈ, ઉનસે ભી પ્યારી તેરી બાતે હૈ. યા મિત્ર, મને છે ને હજી એક વાત યાદ આવ્યો. આજે છે ને મારે સોંગ રેકોર્ડ કરીને મૂકવાનું છે ને ઓલી ઇન્ડસ્ટ્રીમાં, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. તે રેકોર્ડ જ જીગરને કરવાનું. તો હવે કોણ જાણે મને કરાવશે કે નહીં કરાવે. એના પહેલા મારે મનાવવો પડશે હો. શું આપું જીગરને કે મનાઈ જાય? કાંઈ વાંધો નહીં. લ્યો કાક તો કરશો. અને જો તમારી પાસે કોઈ આઈડિયા હોય તો મને જરી કમેન્ટ કરીને કહી દેજો. એક તો હા જે સોંગ રેકોર્ડ કરીને મૂકવું જ પડશે અને મારી પાસે કોઈ ફોટોગ્રાફર કે વિડીયોગ્રાફર નથી. અને મારે છે ને તમને ડેલી રૂટીન કહેવાનો છે મારો. નહીં તેથી તો ઉઠ્યા અને ખાવાનું બાવાનું નાસ્તા બાસ્તા કર્યા તે તો મોડું થઈ ગયું. કેમ કે અમે નાસ્તા કર્યા ને ત્યાં જ આપણો વિડીયો થઈ ગયો પૂરો. કે બહુ મોટો બનાવો ને પછી તમે જોતા નથી પૂરો. મેં કેમ પૂરો વિડીયો નથી જોતા? એ તમને વિડીયો નથી ગમતો? જો કઈ ખામી લાગે ને તો મને તમારે છે ને કમેન્ટમાં કહી દેવાનું કે શું શું છે, એ પ્રમાણે અમે સુધારી નાખશું. વિડીયો હારા નથી બનતા કે પછી તમને ટોપિક નથી ગમતા, જરી કમેન્ટ કરીને તમે તમારે છે ને જે હોય ને સાચું કહી દેવાનું. ગમે ને તો 2 કમેન્ટ કરવાની, ન ગમે ને તમે તમારે 200 કમેન્ટ કરવાની. હો શીતલબેન, ધર્મિષ્ઠાબેન, નૈનાબેન, તમને કહું છું. તમને છે ને નહીં ગમે ને વિડીયો તો એ તમારે કહી દેવાનું. ન ગમતો હોય ને કઈ વિડીયો બોરિંગ જેવો લાગતો હોય ને તો તમારે કહેવાનું. હાવ સાચું કહી દેવાનું. તમે તમારે માઠું બાઠું કઈ ન લાગે મને. બાકી તમને પૂછવાનું રહી ગયું કેમ તબિયત પાણી સારા છે ને? આમ થાય ને. બાકી રાજકોટ શું કે અમાર તો અહીંયા ભારે ગરમીની લૂ છે હો. તમારે કેવી છે? અને જુઓ તમને મારા ડેલી રૂટીનની વાત કરું ને તો છે ને હવે અમે નાસ્તા પાણી હંજેરા કર્યા ને તો જીગર તો હાલે ગયા છે એની ગાડી લઈને દુકાને. હવે હું જઈશ, તૈયાર થઈશ, મારો દવાખાનાનો કોટ પહેરીશ ને બસ સ્ટેશને જઈશ. પછી જો બસની રાહે જોઈશ થોડીક વાર. બસ આવશે કે કેમ ઈ તો નક્કી ન કહેવાય અમારા બસનું તો અહીંયા. પછી બસ નહીં આવે તો ટ્રેન પકડીશ, લોકલ ટ્રેનમાં પહોંચી જઈશ દવાખાને જઈશ. પછી તો મારે જે હાલશે મરીશ. એ છે ને તમને કોઈને કોઈ તકલીફ હોય ને તો જરીક મને કમેન્ટમાં કહી દેજો. હું તમારે છે ને તમને એનો ઉપાય છે ને ઓનલાઈન જ કહી દઈશ વિડીયામાં. અને જેમ બને એમ નાનકી બીમારી માટે છે ને શરદી ને માથું ને એવું દુખતું હોય ને તો ખોટી દવા નહીં પીવાની. એના ઘરેલું ઉપચાર હારા હોય. હોમિયોપેથિક કરશો ને એ હારી શરીર માટે બગાડી ના કરે. બાકી દિવસના તો કેટલાય કામ કરવાના થાય ખબર છે. સવારમાં ઉઠીને મારે જીગરને તો થોડીક બોલાચાલી થાય. પછી નાઈ ધોઈ બ્રશ કરી નાસ્તા પાણી કરીને હંજેરા કરીને કામે જાય. એટલે હું રિસેસ પડે એટલે નાસ્તા બાસ્તા કરીએ, લંચ કરીએ, પછી મિત્રો ભેગા વાતો કરીએ 2-4. પછી વળી નવા પેશન્ટને લઈએ. પછી હું દવાખાનેથી છૂટું ને એટલે જીગરે આવે 5 વાગે. મારે દવાખાનેથી છૂટી પડે એટલે જીગરે આવે 5 વાગે. પછી 5 થી 6 હું ને જીગર છે ને માર્કેટમાં જઈએ. અમે ક્યારેક પાણીપુરી ખાઈ. મને દાબેલી છે ને બહુ ભાવે એટલે હું દાબેલી ખાઉં. અમારે દિવસનો છે ને 1 કલાક નક્કી જ હોય કે ગમે એવો દિવસ હોય હું જીગર દિવસમાં 1 કલાક કાઢીને ભેગા જાય ફરવા. અને હા જઈ ખાઈ પીને નીચે ગાર્ડનમાં વોક કરવા જાય. પછી હા જે છે ને ક્યારેક તો ગાર્ડનમાં લેટતા આકાશમાં તારા જોઈએ. અહીંયાથી તારા દેખાય ને કે આકાશમાં તારા જોવાની કેવી મજા આવે કા. તમારે ત્યાંથી આકાશના તારા દેખાય છે? બાકી આજ તો જીગરને ખોટું લાગી ગયું છે ને. મને સાચું કહો છો મિત્રો, જીગર છે ને દુનિયાના સૌથી હેન્ડસમ વ્યક્તિ છે. તમે જરી કમેન્ટ કરીને કહી દેજો ને કે જીગરને તો હું મજાક કરતી હતી, કઈ કાળો નથી, આમ તેમ. એક પોઝિટિવ કમેન્ટ કરજો. મારા કરતા છે ને જીગરના વખાણ થોડાક વધારે કરજો એટલે એને કમેન્ટ દેખાડતા એને ખુશી મળે ને. આમ તો મને એમ જ કહેતા જઈએ જોઈ ત્યારે વિડીયો ચાલુ કરીને જ બેઠી હોય. મારા ભેગે તો કોઈ દિવસ ટાઈમ જ સ્પેન્ડ નથી કરતી. તારા મિત્રો ભેગે જ વાતો કરે. હવે છે ને મારે એને મનાવવા પડશે. એક કામ કરીશ, આજે છે ને હું જે સોંગ રેકોર્ડ કરીને મૂકીશ ને એ સોંગ જ એવું સિલેક્ટ કરીશ કે એ સોંગ ગાઈને જીગરને મનાવી લઈશ. પણ નક્કી ન કહેવાય મનાય કે ન મનાય, વડા હાર્ડ છે મનાવા તો. એવું કયું ગીત ગાઉં મિત્રો તમે જ કહો ને મને. અને છે ને મારા મમ્મીજીએ નથી નકો તમે બે થઈને ભેગા મનાવી લે. એ એને બેન ને ઘરે ગયા છે, બોલાવવા પડશે, ફોન કરીને આવી જાવ પાછો. કયું ગીત ગાઉં મિત્રો જરીક મને કહો ને. હા જો ઓલું ગીત ગાઉં તો કેવું રે. हाँ हो गई गलती मुझसे मैं जानता हूँ, पर अब भी तुझे मैं अपनी जान मानता हूँ. गलती तो सबसे होती है, गलती मुझसे भी हो गई, अब माफ भी कर दे मुझे, क्यों दूर इतना हो गई एक गलती के लिए, क्यों साथ छोड़ गई तू, क्यों मुंह मोड़ गई, यूं बेनिशान सा निशान छोड़ गई. હા કેવું રહેશે મિત્ર?
આ તો ઓવર સેડલી લાગે છે નહીં, મને તો સુટેબલ નથી લાગતું. તમને કેમ લાગે છે? ઓલો હાફ ગર્લફ્રેન્ડ નો એક સોંગ છે ઈ બહુ મસ્ત છે ને, ઈ હાલે એમ છે. કયું હતું? તેરે લીએ દુનિયા છોડ દી વાળું સોંગ સારું છે ને, ઈ ગાઉં તો મને જરી કમેન્ટ કરીને કેજો કેવું ગાવશો. હવે હું ગાઉં. આ સોંગ છે ને મારો ફેવરેટ છે. એક્ચ્યુઅલી માં છે ને માર તો કેટલાય ફેવરેટ સોંગ છે, એમાંનો મારો આ એક છે. તેનો ઇતના મે પ્યાર કરા, એક પલ વિચ સવાર કરા, તું જાવે જે મેનુ છટકે, મોત દા इंतजार करा, कि तेरे लिए दुनिया छोड़ दी है, तुझ पे सांस आके रुके, मैं तुझको कितना चाहता हूँ ये तू कभी सोच ना सके, कि तेरे लिए दुनिया छोड़ दी है, तुझ पे सांस आके रुके, मैं तुझको कितना चाहता हूँ ये तू कभी सोच ना सके, कुछ भी नहीं है ये जहाँ, तू है तो है इसमें जिंदगी, अब मुझको जाना है कहाँ कि तू ही सफर है आखिरी, कि तेरे बिना जीना मुमकिन नहीं, ना देना कभी मुझको तू फासले, मैं तुझको कितना चाहता हूँ ये तू कभी सोच ना सके, कि तेरे लिए दुनिया छोड़ दी है, तुझ पे सांस आके रुके, मैं तुझको कितना चाहता हूँ ये तू कभी सोच ना सके. આ કેમ રહેશે મિત્રો? આ સુટેબલ સોંગ છે નહીં? આ છે ને હું આ સોંગનું રેકોર્ડિંગ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ મૂકીશ, અને છે ને જીગરને આ સોંગનું રેકોર્ડિંગ કરીને એના માટે સ્પેશિયલ ગાઈશ. મને છે ને ગિટાર બીટાર તો કઈ વગાડતા આવડતું નથી, એમને સારું ગવાય છે ને એ મિત્રો જરી કમેન્ટમાં કરીને કહી દેજો. અને છે ને મને ખબર છે કે આપણી દિનચર્યા આજે પૂરેપૂરી થઈ નથી, મારો ડેલી રૂટીન કીધો નથી, એટલે બાકી છે ને એ હવે તમને છે ને આગળના વિડીયોમાં પાક્કું ચોક્કસ પૂરેપૂરો ડેલી રૂટીન હવે કહી દઈશો. તમારો ડેલી રૂટીન શું છે મને જરી કમેન્ટ કરીને કહેજો ને. મારો ડેલી રૂટીન તો છે ને તમને કાલના વિડીયોમાં કહી દઈશ. તમે મને આજે તમારું રૂટીન કહી દો ને, એટલે મારે કાલના રૂટીનમાં તમારું કેવાય તો કેવાય થાય ને કે હું આટલા વાગે આજ કરું છું. બાકી છે ને ત્યાં સુધી તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને મિત્રો સાથે શેર તો 100% કરો. બાકી તમે મને છે ને જરીક કમેન્ટ કરીને કહેજો કે આપણે YouTube ની ફેમિલી રહીને ઓડિયન્સ ને આપણે બધા, હું ને તમે ને બધા આપણે WhatsApp ની એક ગ્રુપમાં કમ્યુનિટી તરીકે જોડાય તો તમને કેવું રહેશે? જો તમે કહેશો ને તો જ આપણે એવું ગ્રુપ બનાવશું. તમે મને જરીક કમેન્ટ કરીને કહી દેજો તો હું છે ને તમારી સાથે પર્સનલી જોડાઈશ. બાકી આપણા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યો તો કરી નાખજો. અને બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ. તમારો ને તમારા પરિવારનો હરખું કરીને ધ્યાન રાખજો. આવી લૂબુમાં બારે ના નીકળતા ને લૂ લાગી જશે. પાણી છે ને ઘણું પીવાનું રાખજો, શરીર ને સ્કિન બે સારી રહે. અને છે ને મિત્રો જ્યાં સુધી કાલનો વિડીયો ના આવે ને ત્યાં સુધી આ વિડીયો વધારે લોકો સુધી પહોંચાડી દો. ત્યાં ભલે આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, બાય બાય.